અવારમાં ફોન તો કર્યો હતો. હા ભાઈ તો અનિલભાઈ ને ટ્રાન્સફર કરી દીધા ને આજના છે એ કાલે આપી દઉં છું. એમ ન આવે ને, આજના 500 આજની વેલેન્ટી છે. ગઈકાલની હપ્તો હતો ને એની 500 ઓલા કાલ દઈશ ને 1000 રૂપિયા વેલેન્ટી બીજી છે. એક દીના 500 રૂપિયા એમ? હા, એક દીના 500 રૂપિયા. બાપુ અત્યારે ધંધો ઠંડો હોય એકાદ બે દી તમે સમજો છો કે મારા ધ્યાન રાખો યાર. ખોટી તમે વધારવાની વાત કરો છો. વધારવાની એમ કીધું તને, તું કે અહીંયા આવું વધારવાની ક્યાં? પણ હું તમને શું કઉ છું, એક દીનું કઉ છું ને, કાલના હતા મેં અનિલભાઈ ને 500 રૂપિયા વેલેન્ટી લાગશે. જો 1000 રૂપિયા લઈ ગઈ, બે દી મોડું દીધું એની. બરોબર, કાલ દઈશ તો 500 રૂપિયા 1500 રૂપિયા થાય. બરોબર, 500 રૂપિયા એક દીના નો હોય મારા વાલા. કા નો હોય મારો કઈ ખાતી હપ્તો નથી આવતો. હા પણ હું સમજુ છું ના ક્યાં કઉ છું. અમે છેલ્લા 2-3 દી હોય તો નથી, આમાં ખેંચા ખેંચી હાલતી હોય એટલે હજી ભાઈ 500 રૂપિયા વેલેન્ટી લાગશે. 1000 રૂપિયા તો લાગી જ જઈએ. 1000 દેવાના અને કાલ લગીશ ને 500 રૂપિયા ના લાગશે. છોકરીઓને ફોન દીધો, ફોન છોકરી નથી. ક્યારે ફોન દીધો? સવારે હું આવ્યો 8:30 ખબર નથી મારો ફોન આવ્યો. પણ સવારે હું 8 વાગે આવીને હુઈ ગયો તો, આખી રાત આખો દી આખી રાત ખબર નથી અત્યારે ફોન આવ્યો. હા પણ આવ્યો તો અનિલભાઈ ને ટ્રાન્સફર કરી દીધા તમે તરત જ અનિલભાઈ ને ટ્રાન્સફર કરી દીધા. બરોબર, આજનો હપ્તો મારા જોયા. બરોબર ને 1500 રૂપિયા 1000 રૂપિયા ઓલી લઈ ગઈ બેસીની અને 500 રૂપિયા કાલના લાગશે. 1500 રૂપિયા હું લઈશ. અજયભાઈ સમજો તો સારું યાર, અત્યારે સમજો નથી કઈ. ના નથી સમજવું હો ભાઈ, નથી સમજવું. દર વખતે આવી હપ્તો નથી આવતો મારો. હપ્તો રેગ્યુલર જ. હજી તો તારે લાખ રૂપિયા ની કરવી હતી, આ નથી ભરી શકતો ને વાંધો. પણ એવું નો એકાદું વીક નબળું ગયું હોય કે ન ગયું હોય કયો? વીક ની ક્યાં દર વખતે લોચા હોઈએ. દર વખતે એવું ન હોય. એમાં તમે યાર એવું છે ને કન્ફ્યુઝન ગઈ વખતે હું થયું, ચાલો ભાઈ ગૂગલ પે માં નથી જોતા, રોકડા જોઈશે, મારાથી નખાઈ ગયા એમાં હું હોય. તમે સમજો કે હું મને રમાડે, હું મારી પાસે તારા જેવા 200 ગરા છે. તું મને એમ કે ગૂગલ પે પડ્યા